મમ્મી ગોગડી ને મમ્મી ઝીણકી ભાભી ને કેવું કેતા હતા કા કે ગોગડી ને એક હળીના બે કટકા નો કરવા દેતી ને કાઈ કામ નો કરવા દેતી ને ગોગડી ને હાસવજે ને આપણે કેમ એને દુઃખ દેતા હોય એમ કેતા હતા કા મમ્મી? ઈ આ બે બેનું હાંધા કરક્યું હોય ને એની માને, એટલે પછી એની માને એમ થાય કે અમાર ગોગડી ને મારી ઝીણકી ને દુઃખ હશે, એટલે મમ્મી કેતા હતા તું કાઈ નો બળેતરા કરતી લંગુડી, માય જવા દે બધું, આ છોકરાને હિસકો નાખ ખોઈ જાય, જો ઊંઘમાં આવ્યો છે. ઝીણકી ભાભી તો રાંધે છે, ગોગડી ભાભી ક્યાં ગઈ એ મમ્મી? ગોગડી ક્યાં જાય લંગુ, તુંય હાવ કેવી વાતો કરસ, કૂતરાને તાવ આવે એવી. ઈ હુતી છે એની રૂમમાં અને છોકરાને ઘોડિયું લઈને હું હોલમાં આવી. ગોગડી ભાભી ને ચોથો વાહો થઈ ગયો કા મમ્મી? છઠ્ઠા દીએ છઠ્ઠી કરવાની હોય ને, હવે તો પમદીત છઠ્ઠી કરવી જોશે ને મમ્મી? છઠ્ઠી તો કરવી જ પડે ને લંગુડી. લંગુડી હું જાઉં છું બહાર, મારે થોડુંક કામ છે, તું જા આ છોકરાને ગોગડીના પડખામાં મૂકતી, આ છોકરો ભૂખો થયો લાગે છે, જા એટલે એને હુવરાવી દે. હાલો ગોગડા, લંગુ બેન, ઝીણિયા ભાઈ, ઝીણકી બધા ફટાફટ ખાઈ લો, અમારે બે બેનુને કામનો પાર નથી. કાલ છઠ્ઠી છે તે બધું ભેગું કરવાનું છે. અને હગાવાલાને ગોગડા તમે ફોન કરી દીધા છે ને? હા ગોગડી, મેં બધા હગાવાલાને ફોન કર્યા હતા પણ કોઈ આવવાના નથી, બધા રિહાણા છે. માસી એમ કેતા તા, બધા એમ વાતો કરતા તા, કોઈ તે જાન લઈને 4 વ્હીલ માં વૈયા ગયા અને અમને બધાને ખટારામ ભરી દીધા, બોકડા ભરે એમ ભરી દીધા. એટલે કાઈ છઠ્ઠી માં જાવું નથી, લગનમાં અમને ખટારામ સડાવ્યા, એટલે હગાવાલા કોઈ નથી આવવાનું, આપણે ઘર ઘરના કરી નાખશે છઠ્ઠી ગોગડી. તે હે ગોગડા, મમ્મી પપ્પા ક્યારે આવશે? ફુવાની પાસમ છે એટલે થોડુંક મોડું થશે ગોગડી, અને મેં મમ્મીને કીધું તું કે તમે પાછા વેલા હટ વૈયા આવજો એમ. આ બે બેનુંને નો કાઈ આવડે, તમે મોટા હોય તો ફેર પડે, એ જેમ બને ને એમ જલ્દી વેલા વૈયા આવશે ગોગડી. હવે છે અહીંયા નાનું એવું છઠ્ઠું, અને એમાં હું બે બેનો એટલી બધી બળેતરા કરો છો, થઈ જશે બધું. એમ નહીં ગોગડા, આપણે આડોશી પાડોશીને તો કેવું પડે ને, ભલે ને હગાવાલા નો આવે તો કાઈ નહીં, પણ આપણે આડોશી પાડોશીને તો કેવું જ પડે ને. ગોગડા ભાઈ, આપણે આડોશી પાડોશી કોઈ નહીં આવે, કેમ કે આ લંગુડી ક્યાંય હારું નથી રાખ્યું, બધે બાવળિયા વાવી દીધા છે, બધાય બાંધી લીધું, એટલે આડોશી પાડોશી કોઈ નહીં આવે, આપણે ઘર ઘરના કરી નાખશું છઠ્ઠી. હા, ઈ આપણી પાડોશીની બાયુ છે ને, એમ કહેતી છું કે લંગુબેન છે ને એના ઘરમાં એઠવાડો નાખ્યાવે છે, કા કચરો નાખ્યાવે, અને પછી લંગુબેન બધારે બાંધે, એટલે કોઈ આરે લંગુબેને હારું નથી રહેવા દીધું. કાઈ હું બોલતી નથી તે ક્યાંનું ના બગ 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 સોયતા છો તે, હું કાઈ બોલતી નથી એટલે હું ઉપાડો લીધો છે બધાએ, અને મેં કોઈ આરે બગાડ્યું નથી. હા, હું ખાલી એઠવાડો નાખ્યાવો છું, મને એક આંખે ઓછું દેખાય, એટલે કોના ઘરે એઠવાડો જાય મને ન ખબર હોય, મને હું કામ એઠવાડો નાખવા મોકલો છો? તમે નાખ્યાવતી હોય તો તમારા હું ભાંગી ગયા છે? હવે આપણે કાલ હારો પ્રસંગ કહેવાય, છઠ્ઠી છે, અને ઘરે આવો કાળિયારો ન કરાય, બધા શાંતિથી ખાઈ લો, અને પછી અમે છઠ્ઠીની તૈયારી કરી. લંગુ બટા, છઠ્ઠી ની તો બધી તૈયારી થઈ ગઈ છે, હવે આપણે એટલા સેવી છઠ્ઠી કરી નાખવી. તો ગોગડી વહુને અને છોકરાને સાંડલો કરી દે માર દીકો, હાલ. મમ્મી સાંડલા તો કરી દીધા છે બે માં દીકરાને, પણ કઈ માણા વગરની છઠ્ઠી થોડી મજા આવે છઠ્ઠી કરવાની. લંગુ બેન, તમે બળેતરા કરો માં, આપણે આડોશી પાડોશીની બે ત્રણ બાઈઓ હમણાં આવે છે, હમણાં આવવાનું છે હો, આવવાનું છે બે ત્રણ બાઈઓ, તો હાલો મમ્મી આપણે સોફે સડીને બેહી જઈએ. લંગુ બેન, તમે કહેતા હતા ને કે માણા વગરની છઠ્ઠી નો હારી લાગે, જો આવી ગયું ડાકણ સુડેલ ને ભૂતળી, કરો છઠ્ઠી હાલો. હવે બધું એઠિયું બેહી જાવ હાલો. ઘડીક રે ગોગડી ભાઈ, હમણાં છઠ્ઠી ચાલુ નો કરતી, છઠ્ઠી પછી કરજે. ઓલી તમાર સામે વાળી વલંદી છે ને, ઈ કહેતી હતી કે મારે આવવાનું છઠ્ઠીમાં, માથું ઓળાવતી હતી, હમણાં આવે છે. આ વલંદીના પેટની આવી ગઈ, હાલો હવે છઠ્ઠી ચાલુ કરો એટલે પેંડા ખાવા મળે. હેલી લંગુડી, તું અહીંયા સોફે સડી ગઈ છો, તા છોકરાને ઓલા બાંધવાના નથી, હુતરના દોરા હોય આમ હેઠીની મર, હાલ દોરા બોરા બધું બાંધી દીધું છે, હવે શું કરવાનું છે મમ્મી? પીપળાના પાન ને એવું જોઈ, તારી અરે પીપળાના પાન મંગાવ્યા હતા, તું લીમડાના પાન લઈને આવી હોકા જેવી. લંગુ, હવે કાઈ બાકી નથી, છઠ્ઠી પૂરી થઈ ગઈ છે, હવે તારા ભત્રીજાના કાનમાં કૂર કરી નાખ, અને તારા ભત્રીજાને એકવાર રોવરાય, અને પછી છઠ્ઠી થાય પૂરી, અને પછી અમને પેંડા આપી ગયો, એટલે અમે ઘર ભેગી ના થાય, તમારા ભત્રીજાને 10 રૂપિયા દઈને કાનમાં કુર 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 કુર. લંગુ બેન, હજી ભાણિયો રોયો નથી હો, રોવે નહીં ને ત્યાં સુધી છઠ્ઠી પૂરી ન થાય, ને તમારે રોવરાવો તો પડે જ છે, નકર ઓલી કહેવત છે ને છઠ્ઠીમાં હાસુ નથી રોયો, એવું થાય પછી. કાનમાં
આમાં કુર હવે રો મારા ભત્રીજા, મારા વાલા ભત્રીજા, મારો દીકો, મારો જીવ, મારો કાળજાનો કટકો, મારો અહીંયાનો હાર, થોડુંક રોઈ લે ને મારા દીકરા. એ તારી માના છોકરા થોડુંક રોઈ લે ને, તારી ફઈની આબરૂ જાય છે હો મારો દીકો, થોડુંક રોઈ લે ને. બસ મારો દીકો બસ, હવે સાનો રહી જા મારા બાપ, એટલું બધું નથી રોવાનું મારા દીકલાને, થોડુંક જ લોવાનું હતું. જીણકી ભાભી રહોડામાં પ્લેટફોર્મ ઉપર પેંડાની કાથરોટ ભરી છે, લેતી આઈ જા. આ બજ્જુને પેંડા દઈ દે, ભૂતડીને ને સુડેલને ને ડાકણને ને વલંદીને, એટલે પેંડા લઈને થાય ઘર ભેગીને. આલે ભૂતડી આમાં જ લઈ લે એક પેંડો લે. જીણકી હું એક પેંડો નહીં લઉં, બે પેંડા લઈશ. માર વરે અહીંયા ઘરે પેંડા વાટે છે, બે લઈ લઉં ને. મારા ભાણિયાના હાથમાં તે દીધા 10 રૂપિયા અને પેંડા તારે બે લઈ જા.